વલસાડ શહેરમાં વરસેલા આજે સાંબેલાધાર 8 ઇંચ વરસાદને કારણે વલસાડના અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો વલસાડના અબ્રામાના સાઈ પાર્ક સોસાયટીની બાજુમાં આવેલી ચીપકી ફેક્ટરી વિસ્તારના આ દ્રશ્યો છે। જોઈ શકો છો રસ્તો છે જાણે નદી બની ગયો હોય એ રીતે અહીંયાથી પાણી વહી રહ્યું છે ને લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। કેટલાક લોકો આપણી સાથે છે, એમની સાથે જ વાત કરું। આપનું નામ? મારું નામ સંતોષભાઈ। સંતોષભાઈ, ક્યાંથી આવો છો? હું મોગરાવાડીથી આવું છું, અક્ષરધામ સોસાયટીમાંથી। કેવું પાણી છે આગળ? ફૂલ પાણી છે, બહુ તકલીફ છે અમારે કામે જવા માટે। ત્યાં બીજા લોકોના ઘરમાં પણ પાણી છે? ઘરમાં પાણી નથી, બહાર રોડે છે। શું પરેશાની છે? પરેશાની બહુ છે, જવા માટે કામે નથી જવાતું। ક્યારથી આવી પરિસ્થિતિ? એ સવારથી કરીને ચાલુ છે। અમે કામે ગયા હતા, અમે કામે નહીં જવા શક્યો અમારાથી આજે। શાળાએ બાળકો ગયા હતા? હા નહીં, સવાર 7 વાગ્યા સુધી। આ રીતે લોકો પરેશાન છે, દૂર દૂર સુધી રસ્તા ઉપર પાણી ભરાય છે। જે રીતે રસ્તાના દ્રશ્યો તો આપે જોયા, હવે કલ્પના કરો કે ઘરની શું હાલત હશે। અત્યારે હવે ઘરનો માહોલ શું છે એ બતાવવા પ્રયાસ કરશે ન્યૂઝ 18 ગુજરાતી વલસાડના પૂરગ્રસ્ત અબ્રામા વિસ્તારમાં પહોંચી છે ને અહીંયા જોઈ શકો છો ઘરોમાં પણ અત્યારે ઢીચણ સુધીના અહીંયા આગળ પાણી ભરાય છે ને લોકો છે આખી રાતથી આ રીતે પાણીમાં જ જે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। અહીંયા જોઈ શકો છો કે ઘરની આ જે ઓસરી છે અહીંયાના બહારના ભાગની અંદર આ હાલત છે, તો જોઈ શકો છો કે પાણીએ સામ્રાજ્ય ન માત્ર બહાર ઘરનું આંગણું પરંતુ આ રીતે ઘરમાં પણ આ રીતે જ અડિંગો જમાવ્યો છે અને જોઈ શકો છો મોડી રાતથી જ અહીંયા આગળ ઘરની અંદર આ હાલત છે। અહીંયા જોઈ શકો છો કે તગારા છે, ઘરની જે સર સામાન છે તે અહીંયા આગળ પાણીમાં નદીમાં જે રીતે તરી રહ્યો હોય તે રીતે તરી રહ્યો છે। અહીંયા આગળ લોકો છે ભારે પરેશાનીનો સામનો કરે છે। જોઈ શકો છો મોડી રાત્રે 2 વાગ્યાથી અત્યાર સુધીમાં 8 ઇંચથી 9 ઇંચથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે। મોડી રાતથી જ લોકો પોતાનો જે ઘરનો સર સામાન છે એને બચાવવા માટે મથામણમાં લાગ્યા હતા। અહીંયા આગળ જે સ્થાનિક છે એમની સાથે જ વાત કરીશું। દાદા, આપનું નામ? મારું નામ દિલીપ મિસ્ત્રી છે। હા, શું પરિસ્થિતિ હતી, ક્યારની આવું છે? આ પરિસ્થિતિ રાતને મોડેથી ચાલુ થઈ ગઈ હતી ને મતલબ અમે ત્યારથી જાગતા છે ને અમારે પાણી બહુ ભરાઈ ગયું છે ઘરને ને અમે દુઃખી થઈ ગયા એકદમ કે આખી રાતથી જાગતા જ છે ના, નથી નાયા, નથી કંઈ ચાય પાણીના ઠેકાણા, નથી કંઈ। અમારી એવી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે અમારી કે અમે લોકો બહુ દુઃખી છે ને આજે કેટલા વર્ષથી એ લોકોને ખેતા છે। અમે જ્યારે એ લોકો વોટિંગ લેવાના હોય છે ત્યારે આવીને એ લોકો ઊભી રહી જાય છે ને હાથ જોડીને કહે છે કે ભાઈ આ વોટ અમને જ આપજો ને અમુક જે માણસ જાણકાર હોય તે લોકોને લાવીને ઊભા કરે છે ને જ્યારે એ લોકો જીતી જાય છે પછી કોઈ દિવસ મોઢું જ નથી દેખાડતા આવીને। તો કમથી કમ એ તો કરો, કમથી કમ આપણે કે ભાઈ તમે મારા પાસે વોટ માંગવા આવ્યા હતા તો જે દિવસે તમે આ વોટ લીધા પછી કમથી કમ આવીને જોવો તો ખરું કે અમારી પરિસ્થિતિ શું છે। સ્વાભાવિક છે કે મોડી રાતથી જ લોકો આ રીતે પરેશાન છે। આથી સ્થાનિક વહીવટીતંત્રની સાથે અહીંયાના જે જનપ્રતિનિધિઓ છે તેમની સામે પણ લોકોનો રોષ વ્યાપ્યો છે। આ અન્ય એક જે તે દ્રશ્ય જોઈ રહ્યા છો, આ એક અન્ય ઘર છે, ત્યાં આગળ પણ આ જ પરિસ્થિતિ છે। મોડી રાતથી લોકોએ પોતાના સર સામાનને અને પોતાની જિંદગીની મૂડી બચાવવા માટેના પ્રયાસો કર્યા હતા। ઘરની અંદર ન માત્ર જે માણસો પરંતુ પશુઓને પણ અહીંયા આગળ જે આ પરિવારે છે આશરો આપ્યો છે ને જોઈ શકો છો મોડી રાતથી જ અહીંયા આગળ પરિવારજનો છે એ પરેશાન છે। અન્ય એક પરિવારજન છે, એમની સાથે વાત કરશો। આપનું નામ? શુભમ મિસ્ત્રી। શુભમ, શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિ તો સાહેબ બહુ ખરાબ છે। હમણાં નગરપાલિકાની પ્રી મોન્સૂનગીરી ખાલી પેપરોમાં જ દેખાય છે, આમ નહીં દેખાતી છે ને નોર્મલી તમે જુઓ તો ઇલીગલ બાંધકામ બી ઘણા થયેલા છે, એના લીધે પાણીનું નિકાસ થતું નથી ને રજૂઆત બી અનેક રજૂઆત કરી છે કે પાણીનું નિકાલ થાય, કચરો ગટર સાફ કરાવો। નોર્મલી તમારે જે ગટરો આજ સુધી સાફ થઈ જ નથી છે ને કમ્પ્લેન બી આપી છે કે તમે આ પ્રોબ્લેમ થાય છે, અમે બધા જ મોન્સૂનમાં ફેસ કરીએ છીએ આ વસ્તુ પર, એનો હજુ સુધી કોઈ નિકાલ નથી છે। અને કમ્પ્લેન લખાવવા જઈએ છીએ તો એ લોકો એક જ વસ્તુ કહે છે તમારા પાસે શું પ્રૂફ છે, તો આજે આ પ્રૂફ બતાવતા છે અમે। આ વર્ષે જ આવું થયું કે આગળના વર્ષે? બધા વર્ષે આ વસ્તુ થતી જ છે, બધા વર્ષે આ થતી જ છે સાહેબ। આ ઇલીગલ કામના લીધે જ આ બધું પ્રોબ્લેમ થાય છે। ચૂંટણી આવે રજૂઆતો નહીં કરો તમે? બધું કરી છે સાહેબ, બધું કરી છે। વોટિંગ કરો છો, વોટિંગ આપશો તમે આ વાર થઈ જશે, વોટિંગ આ વાર વોટ કરો, જીતશું તો થઈ જશે, પણ આજ સુધી કંઈ થયું નથી। આ રીતે દર વર્ષની આ સમસ્યા છે, લોકોએ પરેશાનીનો સામનો કરવો પડે છે। અહીંયા આગળ જોઈ શકો છો માણસોની હાલત એ છે, સાથે જે અહીંયા આગળ જે શેરીમાં રખડતા જે શ્વાનો છે તેમને પણ આ પરિવારજનોએ આશરો આપ્યો છે અને આ રીતે વલસાડ શહેરના અનેક વિસ્તારોની આ હાલત છે અને મોડી રાતથી જ લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। હજુ આગામી 6 તારીખ સુધી વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે। આથી વલસાડ જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ હોવાના દાવા કરે છે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી આ દેખાઈ રહી છે કે લોકો હજુ પણ પરેશાન છે। જોકે આજે સવારે 8 વાગ્યા પછી વરસાદનું જોર ઘટ્યું છે, આથી પાણી ઓસરવાની શરૂઆત થઈ છે, પરંતુ હજુ સુધી વલસાડ શહેરના અનેક વિસ્તારો છે એના ઘરો છે એ પાણીમાં ગરકાવ છે। ભરત સિવાડેર,
ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ.